તમે કેદારનાથનું આવું ટચુકડું મંદિર ક્યારેય નહીં જોયું હોય. આજે મહાશિવરાત્રિ છે અને આ પાવન પર્વે ઓડિશાના ભુવનેશ્વરના કલાકારે એવો ચમત્કાર કર્યો છે કે ન પૂછો વાત. આ કોઈ માટી કે પથ્થર નથી, પણ માત્ર ચોકની સ્ટીકમાંથી બનાવેલું સાક્ષાત કેદારનાથ ધામ છે. લઘુચિત્ર કલાકાર એલ ઈશ્વર રાવે 3 દિવસની મહેનત બાદ માત્ર 3.5 ઇંચની ઊંચાઈમાં આખું મંદિર કંડારી દીધું છે. આ કલાકારી એટલી બારીક છે કે તેને જોતા જ તમે શિવમય થઈ જશો. માત્ર 3 જ દિવસની મહેનતમાં ચોકની નાની લાકડીઓ પર કેદારનાથની પ્રતિકૃતિ તૈયાર કરવી એ કોઈ જાદુથી ઓછું નથી. शिवरात्रि के लिए मैं केदारनाथ मंदिर बनाया, वो भी चॉक पीस को लेकर. अब जो देख रहे हैं जो केदारनाथ मंदिर, इसका हाइट है 3.5 इंच और लेंथ है 3 इंच और चौड़ाई है 1.5 इंच. इस काम करने के लिए मुझे 3 दिन समय लगा. और मैं अब जो देख रहे हैं इस शिव मंदिर का अंदर एक छोटा सा 1 सेंटीमीटर का शिवलिंग बनाया हूँ और उसका सामने जो वृषभ वो भी 1 सेंटीमीटर का काम करके रखा हूँ. और जो त्रिशूल वो बनाया वो 1.5 इंच का. और टोटल मैं इस कला के माध्यम से आप सभी को शिवरात्रि के लिए शुभकामना दे रहा हूँ. 1.5 ઇંચ પહોળા આ મંદિરમાં ભગવાન શિવ પ્રત્યેની અસીમ શ્રદ્ધા છુપાયેલી છે. આજે મહાશિવરાત્રિના દિવસે આ નાનકડું કેદારનાથ ભુવનેશ્વરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધન્ય છે આ કલાકારને, જેણે ભક્તિ અને કલાનો આવો અદ્ભુત સંગમ રચ્યો. હર હર મહાદેવ.